આજે આપણે બનાવીશું લીંબુ વડા. આપણે બટાકાવાળા બનાવીએ છીએ, આપણે વડાપાઉં બનાવીએ છીએ, અનેક પ્રકારના વડા મસાલા સાથે બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આ લીંબુ વડા બનાવીને ખાશું આપણે આજે. તો લીંબુ વડા બનાવવા માટે મેં અહીંયા મોટી સાઈઝના 4 બટેકા લીધા છે. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાના. મોટા બટેકા હોય ત્યારે આપણે હવે વચ્ચે કટ લગાવીને બોઇલ કરવાના, જેથી કરીને ઝડપથી બોઇલ થઈ જાય. બટાકા બોઇલ કરતી વખત હંમેશા માટે ચપટી મીઠું એડ કરવાથી બટાકા ફીકા નહીં લાગે ને ટેસ્ટ સારો આવશે. તો બટાકા બોઇલ થાય ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ બટાકા વડાને કોટ કરવા માટે. તો 3 કપ બેસન લીધું છે, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ મજાનું બેટર બનાવવાનું છે. અહીંયા બહુ પતલું પણ નથી બનાવવાનું અને બહુ ઘાટું પણ નહીં, એકદમ રની કન્સિસ્ટન્સી રિબીન પડે ને એવું આપણે બેટર બનાવવાનું છે. અહીંયા હું તમને વિડીયોમાં બતાવીશ આગળ કે તમે જોઈ શકો છો આ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે. તો બેટર બનીને રેડી થઈ ગયું છે, તો આપણે સાઈડમાં મૂકી દઈશું. તો આપણે મસાલો બનાવીશું વડા માટે. લસણ અને મરચાં એને આપણે પીસી લઈશું. લસણ મરચાં પીસાઈ ગયા છે ત્યાં સુધી આપણા બટાકા પણ બોઇલ થઈ ગયા છે, તો આપણે એને નીકાળી લઈશું પ્લેટમાં. પ્લેટમાં નીકાળીને બટાકા ઠંડા પડે પછી આપણે એના છાલ ઉતારી લેવાની છે. તો બધી છાલ ઉતારીને બટાકા રેડી થઈ ગયા છે, તો અહીંયા આપણે એને મેશ કરી લઈશું મેશર વડે. તો બટાકા મેશ થઈ ગયા છે, તો હવે આપણે એના મસાલા કરીશું. 3 ચમચી મેં તલ એડ કર્યા છે. મરચાં અને લસણ જે પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરી છે. લીલું લસણ એડ કર્યું છે. ધાણા એડ કર્યા છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ. તો આટલા જ મસાલામાં આવે છે, મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. એકવાર અવશ્ય બનાવીને ખાજો. તો બધા મસાલા મિક્સ કરી લીધા છે અને મીડિયમ સાઇઝના લીંબુ સાઇઝના નાના નાના બોલ્સ બનાવવાના છે. તો આપણે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. તો આપણે જે બેટરને રેસ્ટ કરવા રાખ્યું હતું એને એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે ફ્રાય કરીશું. પહેલેથી જ ઓઇલ ગરમ કરવા મેં મૂકી દીધું છે ગેસ પર, જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના થાય. તો હવે એક પછી એક સરસ આપણે આવી રીતે લઈને તેલમાં એડ કરીશું. જો તમને હાથેથી ફાવે તો પણ તમે હાથ વડે પણ બટાકાને એડ કરી શકો છો આ રીતે, પણ મેં સ્પૂન વડે એડ કરું છું. તો આવી રીતે આપણે એડ કરીને 1-8 મિનિટ રહીને પછી આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે. આપણે બધા જ વડા બનાવીને ટેસ્ટ કરીએ છીએ અલગ અલગ. એકવાર આ લીંબુ વડા બનાવજો, બાળકોને તો ખૂબ પસંદ આવશે કેમ કે ખાટા મીઠા હોય છે. જો તમે ખાંડ ખાતા હોય તો મસાલામાં તમે થોડીક એવી ખાંડ પણ એડ કરી શકો છો, પણ જનરલી લીંબુ વડા એકદમ ખાટા જ હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા લીંબુ વડા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. તો તમે જોઈ શકો છો એકદમ ઓઇલ ફ્રી બન્યા છે. આપણે ઓઇલમાં ફ્રાય કર્યા છે તો પણ બિલકુલ ઓઇલ નથી અને ટેસ્ટમાં બેસ્ટ છે. અવશ્ય બનાવીને ખાજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.